હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું નીતાએસ વ્લોગ્સમાં. આજે આપણે જઈ રહ્યા છીએ ગુજરાતના વાલોડમાં ગણપતિજીનું એક મંદિર આવેલું છે, ત્યાં દર્શન કરવા માટે. તો અહીંયા મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે, જે જમણી સૂંઢવાળા ગણપતિ છે. તો અમે મંદિરે પહોંચી ગયા છે. તો તમે જોઈ શકો છો, આ મંદિરનો નજારો છે. અને અહીંયાથી આ સીડીઓ ચડીને આપણે મંદિરમાં ઉપર દર્શન કરવા માટે જવાનું છે. તો અમે ગયા ત્યારે તો ભીડ નહોતી, પણ અમે દર્શન કરવા માટે અંદર જવા માંડ્યા. તો અહીંયા તમે જોઈ શકો છો, ભક્તોની બહુ જ બધી ભીડ થઈ ગઈ છે. અને મંગળવાર હતો એટલે ગણપતિજીનો દિવસ છે. તો આ દિવસે બધા દર્શન કરવા માટે આવે જ છે. અને મંદિરના મુખ્ય દ્વારથી લાઈન લાગી હતી દર્શન કરવા માટે. તો બહાર પણ એટલી જ લાંબી લાઈન લાગી હતી. તો અમે લાઈનમાં ઊભા રહી ગયા હતા ગણપતિજીના દર્શન કરવા માટે. કહેવાય છે કે જમણી સૂંઢવાળા ગણપતિજીના દર્શન કરવાથી હરેક કાર્ય સફળ થાય છે અને સુખ સમૃદ્ધિ મળે છે. તો ધીમે ધીમે અમે લાઈનમાં આગળ વધી રહ્યા હતા. અમારા ગણપતિજીના દર્શન માટે નંબર લાગી ગયો હતો અને બહુ સારી રીતે દર્શન કરી લીધા. તમે જોઈ શકો છો, જમણી સૂંઢવાળા ગણપતિ, જે વાલોડમાં પ્રખ્યાત આ ગણેશજીનું મંદિર છે. તો અમે દર્શન કરી લીધા છે અને દર્શન કરીને અમે બહાર આવ્યા. તો તમે જોઈ શકો છો, હું તમને મારી પાછળની સાઈડ તમને બતાવી રહી છું. હજી પણ ભક્તોની એટલી જ ભીડ છે અને લાઈન લાગી છે. તો તમે પણ ફ્રેન્ડ્સ એક વખત આ મંદિરે દર્શન કરવા માટે જરૂર આવજો. બહુ જૂનું ને પ્રસિદ્ધ મંદિર છે અને વાલ્મીકી નદીના કિનારે આવેલું છે. તો ફ્રેન્ડ્સ, આજનો તમને વિડીયો કેવો લાગ્યો, લાઈક, શેર, કોમેન્ટ જરૂર કરજો. અને નીતાએસ વ્લોગ્સમાં અગર નયા હોવ તો સબસ્ક્રાઈબ કરી બેલ બટન જરૂર કરજો. થેન્ક યુ.